ઉંમરમાં કરીશું તો ભગવાનને ખબર, પણ આપણે ભાવ વ્યક્ત કરાવી તો આ અમારું જિંદગીનું એક યાદગીરી સમય યાદ રહેશે આપણને જિંદગીભર. આ ઉંમરમાં મેં કરી એને કહ્યું કોને ખબર, ભગવાનને ખબર. પણ જે ભાવ વ્યક્ત કરાવી અમે સવારમાં ઉઠી એમ છે કે ક્યારે ઉપાસનામાં પહોંચવું જોઈએ. અમારી કંપનીમાં કોઈ છે કે આવ્યા છે નથી, બધી આવ્યા. અડાપાણા જે 99 કહીએ તો સવારથી ઉઠીને પાંજે આખો દિવસ પાંજે મન મેં 99 જાત્રા પાંજે મન મેં ઈ જવો. પણ મહારાજ સાહેબ અને સંઘ પાંકે ગચ્ચ જ પાંકે પ્રોત્સાહન ક્યાંય અને પાન ગચ્ચ એમને અગ્યા વધ્યાયું. પણ મને મણી કે આપણે વિનંતી आहे કે મહારાજ સાહેબ પાંકે ચોવિયાર નૌકારસી ગચ્છ મને પ્રેરણા ક્યાંય કંદમૂળ ત્યાગ એ મળે ક્યાં અને પાન હજરેવર એટલે દિવસમાં એટલી મને મહેનત થઈ કે પાન અગર પાલીતાણા વનું ને તો પાન પાંજે ઓડા ઘર મળે છડે ને વનું તો પાન ઓડા કરે શકુતા. પણ હડા કેળો કે પાન પાંજે ફેમિલી કે સાથે રહીને પાની 99 કહીએ કારણ કે પાન કે પણ ગચ્છ પ્રોબ્લેમ્સ આવ્યા વા હેડો ન હો કે પાન ઇઝી પાની 99 થઈ ભાઈ છોકરે જો પાંજે ઘર જો મળે મેનેજ કરીને પાની 99 કહીએ તો એ 99 એટલી પાંજે જિંદગી પર યાદગાર ત્યારે રોંધી કે અનલા કરે આપણો નિયમ કરવો કે જે પાંજે લાઈફ ટાઈમ હલદો તો પાન કે હંમેશા યાદ રોંધો. અને મહારાજ સાહેબ એટલી સરસ પાંકે પ્રેરણા ક્યાંય તો એ મહારાજ સાહેબ જે પ્રેરણા પાંકે જલી જી આય અને જીલેને પાંકે આપણો હેડો નિયમ કરે છે આજથી કે પાંજે લાઈફ में हमेशा પાંકે યાદ રહે કે પા 99 કही आए तो ये बांधला कर પાંજે યાદગાર 99 थी है. અકલ્પનીય બહુ સપને ને બી ન વિચાર્યો એના ભાવ બી મારા સાહેબ ના આવે કે ਅਸੀਂ 99 કહીબો કરે ને ભાવ રખના કપે પણ બહુ સરસ એક્ઝામ્પલ બહુ. અને મણી જો અસાंखे बॉन्डिंग में एतिरो थियो अलॻि अलॻि रूपे में जोड़ाना हुआ ते पण हिकिड़ो उहो की પહેલા 4 ॾींहं આવું કનેક્ટેડ નથी करे सघी. मूंखे अहिड़ो लॻो ते भाव જ નથી આવ્યા, ખાલી દોડ કઢી था કોઈ રોજ કંઈ ને કંઈ એટલી લગની લગી હોય ને ને હમે કતિક રેખાબેન જો બી હતા કે હું ઈ જો કે આવ્યો તે થોડોક અસાंखे कंटेस्ट वो त असीं करे सघिया कराए सघिया. उनजी बि हिकिड़ी मज़ा अलॻि हुई. हाणे त बसि हिकिड़ो ई जाए की મને ની દાદા की केर भेटियूं धब के आंखों तरसे दादा ने मड़वाने सिद्धगिरी ने भेटवानो भाव जाग्यो रे. हयू धब के आंखों तरसे दादा ने मड़वाने सिद्धगिरी पर चढ़ता दादा माँ भड़वाने सिद्धोनी भूमि मां મળશે રહેવાનું. શૌચાલો કરીએ રે નવાણું. आत्म शुद्धि काजे नावूं शत्रुंजी ना जड़थी. आत्म शुद्धि काजे नावूं शत्रुंजी ना जड़थी. चढ़वानो पण थाक भूलूं ऋषभना दर्शनथी. ऋषभना चरणोमां जीवन धरवानुं. शौचालो કરીએ રે નવાણું. ધન્ય है कि सवाल जो હતો તો જાણી ઇતિહાસ ઉપાસના में ચોથો આળો વર્તેરી હેરો લગો છે. મણી જા હર્ષ અને ઉમંગ મોતા નેરી નીટી વિચારી અચી બી સકે ના અચી સકે પણ હિંમતથી 99 લા કરીને તો એટલી દોડી એટલો હર્ષથી વળે કે આ ખરેખર મણી કે ધન્યવાદ है. મણી તો ખૂબ અનુમોદના है. એના સંઘ કાર્યકર્તા કરો, સંઘ ટ્રસ્ટી કરો, કારોબારી કરો અને ખાસ અંકિત जो जोड़ू कपड़े के हैप्पी बाजू में अंकित के धन्यवाद देणू कपड़े के हैप्पी पांची यात्रा जो बरोबर अपने डेडी देने थे અને એટલી સરસ ભારત સરકાર के साथ हेल्प के थे. खरेखर धन्यवाद के पाठवाई મળે તે ઉમંગ અને ઉત્સાહથી ભરી કે યાત્રાઓ થઈ. મેનેજિંગ કમિટી અંકિતભાઈ મળે કે મને એટલો બધા સંઘર્ષમાં વર્ષાબેનની પાર્ટી મળી કે એટલો સરસ બનાવીને સરસ ક્યાંય જો મળી કે અનુમોદના અને બસ એટલે જ સમજા કે બસ એ જીવન કે एकदम अस्मरणीय અને યાદગાર પ્રસંગ બન્યો. પણ જીવન में કંઈ કદી બી ન બોલ્યા ના તો ભગવાન કે એક બાર ન કરતો કે ખરેખર પાણીતાણાને 99 કરે જેવી છે. જ્યારે ઘરેથી ભાવના આવે તો જરૂર કરવો જ જોઈએ. भगवान जो और क्लोज हले आया महाराज साहब और नजदीक हले आया इनके ऐसा कि ये तो कि हाने बस के अल्लाह करे ने पाके जीवन एड़ो है कि
कि आज मुझे डॉटर भी है ना मुझे सांझी मुझो फोन साइलेंट है पर भी साइलेंट है हम हो गए जो 10:30 से अच्छे हो गए जो मुझो रूटीन करे हेडावा तो सांझी जो मुझो कोऑर्डिनेट किया तो मुझे जे मम्मी आऊं तो जी दी रही तू केड़ा आई એટલે એટલો મને માનો અલગ જ ભાવ ને માહોલ મેં પણ હાલે આવે આવા આટલા વર્ષ મેં ફર્સ્ટ ટાઈમ કે હર્ષાબેન બીજા કે પ્રીતિબેન આંજી હાજરી હેવર વધારે ટાઈમ હેવર હતે વી કરે ને એ રીતે તમને એટલો સરસ ઈ 99 જાત્રા મારા સાહેબ આંજે લીધે સંઘજે લીધે મણી કે આંજો મણી જો આભાર 99 जी महाराज साहब जहाँ टेल था ना असांजे कारोबारी में एक ट्रस्टीगण जी जो मीटिंग हुई असांखे જરાય कल्पना न हुई कि हटला मळे यात्रिक जोड़ा था असांजे माइंड में तो 50-60 ॼणा માંડ पूरो कई था पण हकड़ाकड़ी कम अतरा सवाया थिया ही ना कि नाला हकड़े साथे 100 मथे अचे विया प्लस चैत्यवंदन ने अंजा जो पेम्पलेट ने बड़ा छपाया था महाराज साहब साथे सतत संपर्क में हो आज जो हकड़े टाणे किया ना 5 થી 6 थी वधारे नहीं हुए એટલે 5 થી 6 पेम्पलेट बहुत थे महाराज साहब से ना 20-25 तो मिनिमम खपता छेल्ले 20-25 पण खोट्या ने व्हाइट पेम्पलेट एड के ना खप्या बीजे तीजा चढ़ावा बोले में आया असांखे જરાય कल्पना न हुई कि हतरा चढ़ावा थींदा वो भी बड़े सवाया थिया छेल्ले पालिताणा जी जा जात्रा लगने भी असांखे जोको आशावी और हिसाबी भी मळे सवाया नाला आव्या એટલે આખો જોકો આયોજન હો મારે સાહેબજી પ્રેરણાથી અને દેવગુરુજી કૃપાથી અને આજો બહુ જ સુંદર સપોર્ટ મળ્યો પણ બદલ આખી ખૂબ ખૂબ ધન્યવાદ અને દેવગુરુજી કૃપા મળી અસાજી સૌથી વધારે આવો જ મળી કે હેરાન થયા હું આવો જ મળી સાથે હું કેવું ગચ મળીને અસાજી 50 બી કદાચ રહી રહી ઊંધી એ બદલ હું આખી કમિટી વતી અટેન્ડન્સ હોય કે કોઓર્ડિનેશન હોય કે કારણ કે સૂચનાઓ ડેજી હોય પેલા કંઈક આંકડા ખોટા લખા જેવી આવે એનો ગચમડે થયો હોય આવું મણી વતી હતી આવું આગે અગર કે સાજી બોલતી હોય તમે ઈચ્છામી દુકડમ અદ્ભુત 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 એવા શબ્દો મારા માટે છે આ 99 એટલે ખરેખર જીવનમાં યાદગાર બની છે મને તો ડૉક્ટરે કહી દીધું કે હવે તમારે ઉપર નથી ચડવાનું 99 નથી કરવાની તો એમ થયું કે હવે મારી લાઈફમાં ક્યારેય 99 નહીં થાય પણ આટલું સુંદર આયોજન ખાસ કરીને ભારતીબેનનું મોદના કે દરરોજ સવારે વહેલી સવારે 6:30 વાગે હાજર થઈ જતા અને કેવા એવા ભાગ્યશાળીઓ હતા કે કદાચ તેમને ચૈત્યવંદન મોઢે આવડતું ન હોય તો ભારતીબેને પોતે તો જાત્રા કરી પણ બીજા કેટલાયની જાત્રાઓ કરાવી તે બદલ ભારતીબેનની પણ આપણે આભાર માનીએ अरे गिरिवर पर बैठा छे आदिनाथ भगवान अनंता सिद्धो छे करुणा निधान गिरिवर पर बैठा छे आदिनाथ भगवान अनंता सिद्धो छे करुणा निधान यात्रा करता गिरिवरनी खपे कर्मामा नमो सिद्धाणम ना चाले मनमा अजपा जा गिरिवर पर बैठा छे आदिनाथ भगवान अनंता सिद्धो छे करुणा निधान अरहं सिद्धं मे वंदना अरहं सिद्धं मे वंदना પહેલાં તો 99 પાલિતાણાજી કે કોઈ પણ મહાતીર્થજી 99 કરનું ही भविष्य में क्यारे मौको मिलतो के न मिलतो ही खबर ना है पण रीते पांच ईसर में पालिताणा जी भाव यात्रा करे जो क्यारे कल्पना ज न करी अने पूज्य महाराज साहेब द्वारा मुझे बहने साथे ब्यामणे संघ जे फ्रेंड्स साथे ई करे जो मौको मिल्यो अने सौथी वधारे जो गम्यो ते कि एटलो सारो पालिताणा जो माहौल बनाई में आव्यो एन बदल हूँ समझो अने महाराज साहेब जो बहु बहु धन्यवाद कही 99 તો વિચારી ન શકું ગરજન શેડ્યુલ મળેથી પણ આજ મહારાજ સાહેબ અસંગી ચાલક કરી જાય નાના લખાય ભલે હકડી થઈએ બહુ થઈએ કહી જા પણ દોડે તે 99 ક્યાંય એ યાદથી રહે ત્યાં મળે તો ગચ મળે ચેલા હતા પણ અસાની ઈચ્છા है કે બસ હેડી રીતે સમય મળે બડા નંડા મળે જોડાના મને કદાચ સમય વે કે ન વે પણ થોડી વાર સમય કાઢીને પાછીબો તો એ સમજો જે માહોલ આયા એડી રીતે રોંદો અને મળે સાથ સરકાર અનાબી દીશા આજે 99 કહેવું એટલે એકલો હટો અનુભવો 99 જો તો પા વિચાર ન કેવો મુજે તો ગુડા ડોકે કમર ડોકે તા 99 કરો પાલીતા ડુંગર નથી ચડાવું તો 99 જો કદા ભાવ થઈએ પણ ભારત से मेरो आयोजन किया ये मेरे होश पे राशि लोगों मेरे भाग गेरो અને સફળતાપૂર્વક આ 99 પૂરી થઈ
એને તો મુંहिंजो कच्छ में वञे जो थियो ने आउं हाणे कई रीते थींदो पूरो पर नओं जात्राऊं કરીને बि मुंहिंजी पार થઈ વઈ નવાણું સૌથી વધુ ખુશી તો મૂंखे તે લાइ કે मुंहिंजी બહू શ્વેता હાના કરીને બि નવાણું પૂરી કરે આસ્થાથી અને સિદ્ધનાથ દાદાજી આસ્થાથી આવું એ નવાણું પાઠ કહી શક્યા ભગવાન મૂકે એટલી શક્તિ દને આવું આસ્થામાં થયું એમના કહીને પણ મુંहिंजो ગ્રુપ મૂકે સાથ દને અને મુંहिंजा સિદ્ધનાથ દાદા અને મારા સાહેબ મૂકે સાથ દને છે આવું ઓકે પાઠ થઈ ગયા નવા મારે જિંદગીમાં છે ને હું દર વર્ષે એક પાલીતાણાની યાત્રા કરવા હંમેશા જાઉં અગલા વર્ષે મારાથી પગ દુખતા હતા જે બી હતું તકલીફ હતી તો યાત્રા નથી થઈ શકી તો આ વર્ષે 99 જ્યારે ચાલુ થઈ ને અને મારા સાહેબે કીધું કે જે લોકો 99 કરશે પાલીતાણાની યાત્રા કરવા મળશે મેં કીધું આ દાદાએ મારી માટે જ કે મારી એક યાત્રા કેમ નથી થઈ અગલા વર્ષે આ મારી માટે જ 99 રાખી છે દાદા મને બોલાવે છે હવે જવું છે ઘરેથી મને અત્યારે બી ના પાડે છે કે નહીં ઉપર નહીં ચડતી મેં કીધું હું ચડીશ દાદાએ મને બોલાવ્યા છે ને મારે હિંમત કરવી જ છે ચડવા માટે એટલે આ એક યાદગાર વાત છે મારી માટે મારી તો કોઈ ભાવના નથી સાહેબની યાત્રા કરવાની અમે સવારે શીતલનાથ દાદાનું બધું બતાવીને આપતા તમે કીધું કે લખા તેવંદી બાવચો મેળ ન ખાઈ દો પણ સચિનને બાપાને હિંમત એના કર તેવંદી પાસે આવ્યું ને મળે પણ તેવંદી આજો શીતલનાથ દાદા જો મળે સવારે પણ 18 પાંચની યાત્રા નથી થતી પણ ખબર નહીં કરો દેવગુરુજી આશીષ અને દાદા જો પ્રતાપ જો કોઈ અત્રી શક્તિ જેના કે યાત્રા તો થઈ ભાઈ અને નવટુંગ બી સરસ થઈ ભાઈ અને એડી મજા અચી દે એડી આડો લગાય તો કે આના ચાલુ રાખો चांद सितारे फूल और खुशबू चांद सितारे फूल और खुशबू ये तो सारे पुराने हैं शत्रुंजय में सज के बैठा हम उसके दीवाने हैं हो 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 मरुदेवा के नंदन प्यारे मरुदेवा के नंदन प्यारे प्रथम जिनेश्वर हमारे हैं शत्रुंजय में सज के बैठे हम उसके दीवाने हैं हो 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 મારે પરિશ્રમ સાંજના કરવા પ્રતિજ્ઞા આવતો હતો ત્યારે વંદન કરવા ગયો તો એમણે મને યાત્રા કરવાનું દિનેન્દ્ર મારે કીધું અને મેં આજ્ઞા ધર્મ એમનો પ્રેરણા આપી આજ્ઞા ધર્મ માની અને મેં આ યાત્રા કરી અને છેવટે પહેલી યાત્રા જે કરી અમારા હર્ષાબેન રમણીભાઈ હતા મને સારું લાગ્યું અને પછી તો મને ઉત્સાહ વધ્યો અને એ પરમપુરે યાત્રા કરી એ યાત્રાની અંદર મેં ચોવિયાર અને કરતો હતો એ ચોવિયાર મને એટલું સરસ લાગી ગયું અને પછી હું એ વ્રત લીધું કે મારે જીવીશ ત્યાંથી ચોવિયાર કરવાનો 10 વર્ષ પહેલા મારા આરતી સાથે મેં જ્યારે 99 કરીને ત્યારે મને એવો વિચાર આવ્યો કે આ 99 મારાથી ત્યારે એ ટાઈમે હું 7 ને 8 જાત્રાઓ કરતી હતી અત્યારે અહીંયા બેસીને જ્યારે હું દોડીને જાત્રા કરતી હતી ત્યારે મારે એ સમયનું મને યાદ આવી ગયું અને એક સ્તવન મને યાદ આવી ગયું જ્યારે લોકો બધા ગુંજતા ઉપર ચડતા કહેવાય ને પૂજો ગિરિરાજને રે વંદો ગિરિરાજને રે જય ગિરિરાજ જય ગિરિરાજ જય ગિરિરાજ જય ગિરિરાજ ખરેખર આપણા બધા માટે એક અવિસ્મરણીય પળ છે ઐતિહાસિક પળ છે અને આવું આ 99 યાત્રાનું આયોજન આમ કદાચ અત્યારે શારીરિક રીતે એકચ્યુઅલ 99 કરવા સક્ષમ છીએ પણ સમય નથી અને કદાચ સમય આવશે ત્યારે શરીર સાથ આપશે કે નહીં ખબર નહીં પણ આજની તારીખે આ ભાવ 99 સ્વરૂપે પણ અમારા જેવા જે હજુ ઇકોનોમી કે એ રીતે આર્થિક એક્ટિવિટીમાં દિવસ આખો પસાર કરતા હોઈએ ત્યારે પણ આ ભાવ 99 કરવાનું જે આ મોકો આપ્યો તે બદલ ખરેખર આ જીનેન્દ્ર ગુણાસુજી મહારાજ સાહેબ અને યથાર્થ ગુણાસુજી મહારાજ સાહેબના સદૈવ આપણે ઋણી રહીશું અને ખરેખર આપણા સંઘની આ વિશેષતા છે કે આવું કોઈ પણ આયોજન હોય તો નાના મોટા બધા આપણે બધા એક સાથે ખભે ખભા મિલાવી અને આપણે બધા સાથ સહકાર આપતા હોઈએ છીએ વિશેષ પ્રકારે અનુમોદના આપણા સર્વે દાતા પરિવારોની અમે કારોબારીમાં ચર્ચા કરતા
ત્યારે અમે વિચાર્યું કે કદાચ 30 યાત્રિકો હશે કે બહુ થઈને 50 યાત્રિક થશે એમ. પણ ખરેખર આ કલ્પના નહીં ને આજે બોલું છું તો રીવાડા ફળા થઈ જાય કે આપણે 100થી વધારે યાત્રિકોએ આ 99 યાત્રા પૂરી કરી અને આપણા તમારા બધાનો સાથ સહકાર મળ્યો. દરરોજ સવારે વહેલા ઉઠવાનું, અમારા જેવા જે પાપી જીવડા ચોવિયાર કરતા નથી પણ એ પણ 25-26 દિવસ અમે ચોવિયાર કરતા થઈ ગયા. એ ખરેખર આ જીવનનું અવિસ્મરણીય પળ છે. દરરોજ સવારે આવવાનું, જાત્રાઓ કરવાની, કરાવવાની. અમારા જેવા કદાચ બોલી શકતા હોય તો ક્યારેક કોઈ કમેન્ટ મારે કે તમે તો સુપર ફાસ્ટ એક્સપ્રેસ છો એમ. પણ આ જ્યારે સમય ઓછો હોય અને જાત્રાઓ વધારે કરવાની હોય તો એવું બધું આ જે બધા જે મેમરીઝ છે, મેમરીઝ હંમેશા અમારી સાથે રહેશે. અને તમારા બધાનો પણ સાથ સહકાર મળ્યો અને ખરેખર અમારી કમિટી પણ ખૂબ આનંદ છે બધાને ખૂબ. અને આ ખરેખર આ જીવનનું એક અવિસ્મય સંભાળનું છે એ બદલ આપણે સૌ બધા ઋણી છીએ. અસ્તુ. આજથી અંદાજે 10 વર્ષ પહેલાં મેં 99 કરી હતી. ત્યારે મારા ગ્રુપમાં ઘણા બધા એવા કપલ્સ હતા કે એ લોકો સજોડે જાત્રા કરતા હતા. ત્યારે મને બહુ દુઃખ થતું હતું કે સજોડું હોવા છતાં હું સજોડે જાત્રા નથી કરી શકતી, 99 નથી કરી શકતી. પણ થેન્ક યુ મહારાજ સાહેબ, તમારે લીધે અમારી સજોડી 99 થઈ પૂરી. એ મારી ઈચ્છા પૂરી થઈ. मुझे 99 यात्रा पूरी थी. पॉसिबल तो न हो पण हर्षा एंड टीम मारे मुके चैत्यवंदन ने मारे कराया એટલે मुझे 99 यात्रा पूरी थी. એ બદલ આમણી કે આભાર है. ॿियो त महाराज साहिब बि प्रेरणा कया असांखे कंहिं स्टार्ट कयो थिए वेंदो अने असीं करे गया. અને असांखे चयां के कौसर वक़्ते खाली ऊभा थी गो नका असीं हिकिड़े खूणे में ज खोड़सूं गने ने ओॾा असीं चैत्यवंदन कंदा हुआ. पण ईअं कंदे कौसर में ऊभा बि थींदा हुआ अने असांजी 99 यात्रा पूरी થઈ. थैंक यू आ मणी के सब कोई चालो चालो जइए मारा भाग्य खुल्या मारा पापो हर्या आ भरत क्षेत्रे मारो जन्म थयो. એવું પરમ પવિત્ર શાશ્વત તીર્થ શ્રી શત્રુંજયનો સ્પર્શ થયો. શત્રુંજયનો સ્પર્શ થયો. જેના કણ કણમાં હર રજ કણમાં અનંતા જીવો તર્યા રે. જ્યાં વારે વારે આદિ પ્રભુએ પાવન પગલા કર્યા રે. પાવન પગલા કર્યા રે. જે તીરથ પર સિદ્ધિ છે, જે શાશ્વત સુખ નિધિ છે, એવા તીરથને કરું હું વંદના. જેના શિખરે ઋષભજી છે, જેના તળિયે જય તળેટી છે, એવા તીરથને કરું હું વંદના. પહેલો ફોર્મ મારા લગ્નથી પહેલા ભર્યો હતો. મારો ફોર્મ બી પાસ થઈ ગયો હતો પણ મારા લગ્ન નક્કી થઈ ગયા એટલે મારી 99 રહી ગઈ. અને પછી તો આપણી 99 લગ્ન પછી તો આપણે બહુ વિચારીને જવું પડે. અને પછી તો મારી તબિયત બી ખરાબ થઈ ગઈ કે હું 99 વિચારી જ ન શકું. પણ અહીંયા મારા માટે દાદા પોતે જ આવ્યા છે, મારા માટે 99 માટે આવ્યા છે કે તું ત્યાં નથી જઈ શકતી તો હું જ તારા માટે આવું છું અહીંયા. એટલે મારા માટે સંગમાં જ આવ્યા છે દાદા. હું તો બોલવા જેવી સમર્થ જ નથી કે હું તો દેશમાં હતી. 1 તારીખ નામ લખાવીશ. મેં કીધું ભલે ઠીક છે, ભલે લખાવતા જોઈએ. પછી 2 તારીખે આવી, 3 તારીખે નહીં આવી, હિંમત નથી કરતી. પછી મેં ભલે થોડી હિંમત કરીને ગુરુ મહારાજને કીધું ગુરુ મહારાજ મારું નામ લખો. તો નાના મહારાજ કહે છે તમારું નામ તો છે. પછી મને હર્ષાબેન યાદ આવી ગયા કે એમણે મારું નામ લખાવ્યું છે. આ કોઈ આમ કહો ને કે અસ્મરણીય કે કાંઈ મારા માટે છે. અત્યારે મારી કોઈ તાકાત તો અહીંયા બી કરવા જેવી નહોતી કે હું ઘણી લાચાર છું મારા પગથી. પણ મેં દાદા ઉપર, ગુરુ મહારાજ ઉપર એવી શ્રદ્ધા રાખીને કોઈ ખબર પડે કે કોઈ દાદાની કૃપાથી મારી આ 99 થઈ ગઈ. અને સંઘ તથા બધા ભાઈ બહેનોને હું આવા આશીર્વાદ આપું છું કે આવા ઘડી ઘડી કામ કરતા રહેજો. આપણા સંઘમાં ઘણી ઘણી ઉન્નતિ થાય એ જ મારી કામ. એટલે બોલેલા એટલું મને પણ વર્ડ્સ નહીં હાણે મૂક્યા. પણ મૂકે કોઈ ઓળખતું બી નહોતું. તો ઘણે જણા ઓળખતા હતા પણ હું કદે ઉપાશ્રય મેં આવે જ નહીં. મારા સાહેબજી કૃપાથી આવે અહીંયા. અને હડા ગચ્છ મળે મુझे फ्रेंड्स थे भैया. फ्रेंड्स तो ठीक है पर मूंखे અકડો જણ મૂકે જાત્રા કરાયા. મૂકે ચૈત્યવંદન અચે નહોતો
અડધો અચે તો કડેક કોઈક અચે તો કોઈક વસ્તુ નથી અચે પણ હું હર એક વ્યક્તિ જેમ કે ખબર હે કે મૂકે જાત્રા કરાઈ ઓની મળી જો આભાર અને जो को पालीताना जी गाल कहीं था हूँ रोज ब्राह्मरी कहीं योगा में तो ब्राह्मरी में एड़ो है कि सर असा कि ही है कि आंजो ध्यान भटकणु न खपे तो भटकणु न खपे तो कोरो करे जो तो आऊँ हलई बना पालीताना तड़ेती ते बने ने जो को हमिंग साउंड कहीं स्टार्ट कहीं दादरा चढ़ती बना कोई ही टूक अचे थी कोई ही अचे तो कोई मथे ही अचे तो कोई दादा जो भगवान अचे तो पाछो मुझे बो हमिंग स्टार्ट थिए त्या बो थिए त्या सुधी आऊँ कंटिन्यूअसली दादा जा जात्रा कहीं ज वना तो ही मुझो 2 वर्ष थी चालू जाए अने ही मुझो हेडा पूरो थयो अने अंकित अने आखी टीम मुके मळी जा नाला नहीं खबर पण थोड़ा जो को नाम खबर है मितेश भाई प्रवीण भाई जो को भी टीम है मळी जो खूब खूब आभार एटलो सुपर्ब संयोजन क्या आयोजन क्या के पांके ही लगे कि हाँ ठीक तो भी आए तांजे दहीसर जे गाम में कदे पालीताना वही गच वरा थे वही एवे नहीं वही तो यात्रा थी वही मुझी नवाणु जुको जरा ये यात्रा कही डके हूँ जब स्टार्ट कही तो असीम कृपा राजा देव गुरुजी त्यारे पांजे शक्य बनी थी जरा शांतिनाथ भगवान वटे पुंडरीक स्वामी वटे अने दादा वटे जरा यात्रा कही थे अने चैत्यवंदन क्या थे तेमनी जा नेणमेंजा जोको पांजे अने स्नेह वर्त्यो थे अने जोको पानी जो करुणाभीनी जोको असीम कृपा भी એટલે એડા તાર બંધાના હૃદય જા કે મુझे निर्विघ्न यात्रा पूरी થઈ है અને એલા કરે ને એ જો કો દેવ ગુરુજી અસીમ કૃપા है मणि के खूब खूब आभार अने जो आयोजन क्या है संघ के मणि के भी आभार यात्रा तो बहु याद अच्छी अने दहीसर संघ में आऊँ असी लोग आ जाए ना ते कि आज असी 1.5 वर्ष असी पहला साइन रंधावा पण हते आऊँ कोई भी प्रवृत्ति में भाग गड़ो तो मुके मुझो संग लगो है हेडो के एहसास थयो अने मळे जको ते कार्यकर्ता आई मळे जको कहिए ता व्यवस्था अने मणे जो खूब खूब आभार अने जको आज पूरी मुझे गुरु भगवान तई ना आज बाकी संस्कार वधाया करे जा पाजे दादा जा पालीताना जा गिरिराज जा तो हे संस्कार घुट्याया है बाकी अने दादा बेटे वेनी ने 99 पाके मणी के करे जी जाए जेजी થઈ હતી એ જે બહુ સરસ અને જોકો નાય કર્યા તો એ જોકો દાદા મણી કે બોલાવો આવ્યો હે હું જરૂર મળે વધાઈ ગંજા અને હતેજી જોકો સ્પંદના આય સ્પર્શ નાય અને જો તો વાઇબ્રેશન હે હું તા અલૌકિક જ અને હતે બી પા માર્યા અંજી બહુ અને ગુરુ ભગવાન તે જોકો બાકે રસ્તો બતાયા હેનલા કહીને ખૂબ ખૂબ આભાર જન્મ દે તો માતા પણ जन्म अटकाय ने पाके अजन्म दशा प्राप्त कराई ये पंजा गुरु माता है अरियन जी ओळखाण कराय ने पाके पांजे दुर्गति अटकाई है जोको अने पाके धर्म जे धोरी मागते जोको गणे छे ई पांजे उपकारी गुरु भगवंत है बस जो ई जाके उनके तक कोई कल्पना नवी काम नवाणु करे सकती है मुके हैदराबाद वनो पंदी जो महाराज के जो मुके वनो है मुझे जात्रा में વધારે कहीं दा हल दो पहला ता क्या कहना पंज ज कही दा चुकी पूरी थी नहीं मुझे करे ने आज वारे कच्छ में बननु है आवी सयाजी में तो हूँ चके ना मुके गमे ही करे ने कहणु है बे मुके अंजू बेन कोकिला बेन बे मळे जा नालो लखायो तो ना नामनु नथी देना ना थेवंदी आज यात्रा कयो है करे ने नालो लखायो अने आ मुझे यात्रा बहुत सरस थेवयु अन मणी जो खूब खूब आभार केवो एनो ठाठ छे ने केवो छे रुआब शत्रुंजयना बागनु श्री ऋषभजी छे गुलाब फूलोना झूलामां कोई मेहमान लागे छे फूलोना झूलामां कोई मेहमान लागे छे राजा ऋषभदेव मेहरबान लागे छे राजा ऋषभदेव मेहरबान लागे छे
સિદ્ધાચલ દરબાર જાજરમાન લાગે છે, રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે. આજ અનંત સિદ્ધોનો અહેસાન લાગે છે, શાશ્વત સુખના સન્માન લાગે છે. સિદ્ધાચલ દરબાર જાજરમાન લાગે છે. મારું નામ ગીતા છે અને સાચી કહું છું, મને બોલવાના શબ્દ નથી મળતા, એટલું મને બહુ મજા આવી. અને મને અહીંયા લાગ્યું કે અહીંયા બધા નવાણું, જાણે કે હું સાચી જ ત્યાં નવાણું કરી રહી છું ને એવો મને દરેકથી જે ભેગા બધી આપણે મળીને કહીએ કરી તેવો માહોલ મને મળ્યો કરીને. અને પહેલાં તો મને કંઈ ખબર નહીં હતી નવાણું શું, સ્થાનકવાસી એટલે મને કંઈ આવડતું નહીં હતું પહેલાં. અને પછી એમ થયું કે નવાણું એટલે શું, નવાણું શું કરવાનું, મેં કે શું કરવાની, નવાણું એટલે શું કરવાનું. પછી મને કીધું કે આમ 5 જાત્રા કરવાની હોય, 5 ચૈત્યવંદન કરવાના હોય, પછી કેટી પાકેથી નીચે આવવાનું હોય, ઉપર જવાનું હોય. મેં કીધું આપણે હવે મારા તો પગ હવે આ જન્મમાં તો હું નહીં કરી શકીશ, કારણ નથી ચડી શકતી ઉપર. જ્યારે પણ પાલીતાણા જાઉં ત્યારે તળેથી તે જાત્રા કરું છું. મેં કીધું હવે તો આ જન્મમાં તો નહીં જ થાય લગભગ તો, પણ દાદાની કૃપા અને આ સંઘ દહીસર અચલગત જૈન સંઘ અને બધા ટ્રસ્ટીગણ, કારોબારી સંઘ, બધા એમનો ખૂબ ખૂબ આભાર કે મારી અહીંયા જ આ જન્મમાં જ મારી અહીંયા થોડીક ભાવયાત્રા તરીકે મારી આ ઈચ્છા પૂરી થઈ ગઈ છે. અને સૌથી વધારે મારા સાહેબનો ખૂબ 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 આભાર કે એમણે આ યોજના રચી અને આ સંઘે ઉપાડી લીધી અને મને આ કરવાનો મોકો મળ્યો. હું ખૂબ આ સંઘની ઋણી છું. અને આવું અમેરિકા વિયા 2 તારીખથી આવું એરપોર્ટ તે વિયા આવું અને મુજો નાલો લખાયા હંસાબેન મૂકે ત્યારે જ થયો કે આવું 99 કી કહી દી આના તો બર્થડે મૂકે તો અહીં જ વંદા અને પણ સરસ ઠેવાઈ. અને મેં ડેટ ગાઉં ભગવાને જો સચ્ચાઈ આવું ત્યાં ડેટ ગાઉં, 3 ગાઉં, 6 ગાઉં, આટલી સરસ મજા આવી જાય. બહુ સરસ અનુમોદના. બહુ સરસ આપણો માહોલ બની ગયો કે પહેલાં કહેતા કે પારણા ને બારણા ઉપાસ રહીને બારણા જોડે ભાઈ પંક્તિ કે ખોટો સાબિત થઈ ગયો અને બહારના ખુલ્લા જ રહ્યા પાછા ઉપાસ રહી ગયા. અને એટલે એકદમ ધમધમાટ ચાલુ હોય. બહુ આનંદ હતો. પાછી યાત્રા મને સારી થઈ, મને ખૂબ ખૂબ આનંદ આવ્યો. ને મૂકે યાત્રા કે ખબર બી નથી. પહેલાં મને ગંડા ચોરા જાઉં દેવરત્ન મહારાજની કે 99 કરાવી હતા હું તો નવાણમાં પૂરો આવી કે પાકેડો ખાસ એને ધાર્મિક બાબતનો બહુ ઓછો ખબર. બાકી બેવ મળે તો પામણીમાં હોશિયાર રહ્યું પોતા મેના બેલાડા બે આજે હું 5 વર્ષથી જીવદાય જો કામકાજ કર્યા તો 3 વાગે ઓઠે મેં મુદ્દો કોઈ વાંધો નહીં. આ 3 વાગે મુજો ઓઠે જો ટાઈમ હે ફિક્સ અને 3:30 વાગ્યાથી જીવદાય જો કામ ચાલુ કરી શકે. તહેવાર મુજો 3 મહિના આપણે ગુડે ઓપરેશન થયો એટલે 3 મહિનાથી બધું કામકાજ બંધ હોય. જો કે 2 મુજા સાથી કાર્યકર મળે કામ ચાલુ જો પણ એવર કોઈ ઈંચો કાણે ચલો અને ગુડા હલે કે ના લે તો ખોડસીજી તો વ્યવસ્થા આવે વાંધો ના. પાછી યાત્રા થઈ વેનતી પણ મેં આને મૂકે વધારે સપોર્ટ કરીને ભારતીબેન અને મંજુલાબેન એ બોયવા એટલે પાછી યાત્રા થતી રહી. બેઠા મૂકે બોટાડી કમાયો એટલે હું રાજસ્થાન રહ્યો. કોઈ વાર આવું રહી ગયો પાછળ હાણકોર ગયું તો ખબર પડી કે સુપર ફાસ્ટ છે એકડી ગાડી ગાડીમાં વહી ગયું એટલે મૂકે જો ઓછી એવી યાત્રા એ યાત્રા એની પૂરી થઈ ગયા. કોઈ ખબર પડી કે પાછળ બે ગાડી બી ચાલુ થઈ જાય. આ તો મોદી બે ગાડી હતા નીતેશભાઈ ભેગા જોડે તો મોદી યાત્રા હું બરોબર હતો તો નો થઈ ગયું. ધન્યવાદ એની કે મને કમિટીએ કાર્યકર્તાએ કે અને ભાતા પરિવારે કે અને ચૂકો બે સંપત્તિ મળી ખૂબ ખૂબ આભાર. હું તો 2 મહિના ત્યાં રહીને આવી પાલીતાણા દઈને પાછો મને આજ માહોલ અહીંયા મળ્યો. પણ મને એટલું કહેવું છે કે મહાવિદ્ય ક્ષેત્રમાં જ્યારે સિંહદાન સ્વામી પોતાની દેશનામાં આ ક્ષેત્રના જ્યારે પ્રશંસા કરે છે, વખાણ કરે છે, ત્યારે ત્યાં બેઠા બેઠા એ જીવોને બધાને કેવળ જ્ઞાન થઈ જાય છે. તો આપણે પણ એવી ભાવના ભાવી કે આ આલંબન લઈને આપણે પણ આપણા આત્માનો ઉદ્ધાર કરી લઈએ એ જ શુભ ભાવના. 85 યર્સ મોટામાં મોટા અને નાનામાં નાના આ બંને દીકરીઓ તમારા સંઘની અમે તો ક્યાંક આયોજન મૂક્યું જ નહોતું કે નાના દીકરાઓને કે દીકરીઓને બોલાવીશું, કારણ કે તમારા શેડ્યુલ એટલા ટાઈટ હોય, આ ક્લાસ ઓલા ક્લાસ આ ક્લાસ. પણ આ લોકોએ સામેથી આવી અને 99 કરી, એ લોકોની કંઈક બાકી હતી અને પાછી અહીંયા 99 શરૂ કરી. બપોરના લગભગ 3 કલાક એ લોકો બેઠા હોય, પાણી નહીં કાંઈ નહીં ને પોતાના હોમવર્ક ને બધું સેટિંગ કરીને આ લોકોએ 99 કરી છે. બંને દીકરીઓને ધન્યવાદ આપીએ.
वही यात्रा करेंगे અને આ લોકો ખબર જ ન પડી કે ક્યારે આસુજી 99 ની યાત્રા પૂરી પણ થઈ. ऊंचा ऊंचा शत्रुंजयना शिखरो सोहाय वच्चे मारा दादा केरा देरा जगमग थाय ऊंचा ऊंचा शत्रुंजयना शिखरो सोहाय ऊंचा ऊंचा शत्रुंजयना शिखरो सोहाय दादा तारी यात्रा करवा तारी यात्रा करवा मारू मन ललचाय तळेટીએ શીશ નમાવી ચઢવા લાગો પાય पावनगिरीने स्पर्श थाता पापो दूर पलाय ऊंचा યાદગાર એકદમ થઈ ગઈ है मुके आखो दी कंपरे सवार जो 5 वागे થી રાત 11 વાગે સુધી પણ મુજો બાદ જે ના પેન્ટિંગ જો કમા વાગ્યા પુઠ્યા કરી ગંદો પડતું નવા ઉકાર હતે કારણ કે પાલીતાણા અને ગિરનારથી નવાણું અને અસાવટા ના થેવારી કડે પર જિંદગી में એટલે મુજો બાદ છે ના કેન્ટીન જો કમાવ સવારી તો થોડો વાગ્યા પુઠ્યા પણ તું નવાણું ઘર જાત્રા કરતું અને મુજો ગ્રુપ બી એટલો સારો હોન કે હર્ષા ભાભી ધનવંતી ભાભી પુષ્પાબેન વાહ પણ મેં તો અસી મોડા થયું ને તોય વાટ ન રહી કે ના કયો ભેરા કયો એટલી મુझे 99 इतनी सारी थी गई है तपस्या भी आऊँ कहीं इतनी तपस्या कही तो मुझे देव गुरु जी मुझे कृपा है આવતા 99 કરે આવે અહીંયા હવે 9 વર્ષ પહેલા જ યુગ સાથે જ્યારે મમ્મીએ કે ચાન્સ 3 ટાઈમ તો મળે રહ્યો બાય ચાન્સ કે મમ્મીએ કે 3 ટાઈમ તો 99 કલા મળે નકા કોઈ ઈ નતો વે પણ થેન્ક યુ ફોર ધ મુझे મમ્મી કે ભાનુબેન હરિયા કે અને મુझे પરિવાર કે કે હું લોકો મુકે 99 કદા બી ના મુझे નણાન બી મને જણા મુકે બહુ સપોર્ટ તે હેલ્પ પણ કરો ને હેવરે કો અને હેવર બી થેન્ક યુ એટલે ના કે ત્યારે નસીબ ભજે ને 99 કહી દે તે ભાવ નવા હેડો નવો ભાવ મળી મે જો કારણ કે ખેતી પાકો તણું હી કેણું અસી મળે હું 99 કહી તે પણ ભજે ને ટાર્ગેટ હો અને 3 ટાઈમ તો મુજે ના ડેડ ગાવ 6 ગાવ અને ઈ મળે રહે વઈ કારણ કે મળે કે ગજ પ્રોબ્લેમ્સ ગજ ચાલ્યા છે તો મુજી તક રહી વઈ સે ઈ મળે જાત્રાઓ હેવર ભાવ 99 મે મળે મુજી જાત્રાઓ ખબર જ નવી કેટલા ઈઝી રીઝન નહીં 99 મે કરે જાત્રા કરે જો કારણ હોય એટલે પહેલાં તો મુખ્ય જાત્રા 99 જાત્રા કીણું એટલે મથે જો ગાલ અવર છે પહેલીના હસલીના બના 9 ડોન સુધી 99 જાત્રા એટલે કી કરે શકતો પણ મુझे फैमिली में लगभग મને જાત્રા 99 करे गए એટલે मुझे वाइफ जी मुझे डॉटर जी बवरे पहले नहीं थी मुझे फादर मदर मम्मी पापा जी पण जी 99 सीनियर सिटीजन पालीताना में थी हुई है घर में रोते हूँ एकलो जो एवर न तो कोई जिंदगी में केरी थी जो चांस ओछो है समय क्या निकले तो आने तो हाथ पग हलदा न हलदा एवर ही जो को तक मिली है तो ये तक झड़पे जड़ी है तो छेले सुधी मुझे पहला तो मन में ना जो कोई छोकरीओ चेहरो सामे आवे ते वो इतनी नंढी छोकरी अज 8 वर्ष 9 वर्ष जीवी तैर पालीताना 45-46 डिग्री में करे गणे केवे तैर मुके विचारो के ये इतनी खन करे सके तो आऊँ कौन करे सका અને એ તો મુકે એકલે ઠેકાણે વેને જ જાત્રા કરે છે કે ના મથે ડુંગર ચડનું ને ઉતરનું પણ બસ એનજી પ્રેરણા અને એન જો મગજથી ચહેરો ધ્યાન રાખીને આવું છેલ્લે મારા સાહેબ છેલ્લે પણ નામ લખાયો અને मुझी यात्रा पूर्ण थी जय जिनेन्द्र मारा सर ये यात्रा जी प्रेरणा देशना के पण देशना पंच भी इनमें भाग गए आवे जो नालो ज ना लखायो लास्ट में जो 147 नालो असा के पहले दिवस कई बीजे दिवस ट्यूशन स्कूल जा शेड्यूल मने साचवे ने मुके लगो ते के यात्रा थी थी तो ये असा के लोसे गाई मो अगत वाला यात्रा करे आव्या मुके पण हद में हो અને પ્લસ એ अच्छे ने जो एन माय थी कि एनजी यात्रा नवाणु मुझी ने अधूरी है दादा जय कराईंदा त्यार पण ये हेते ज पालीताणा तो हेते ज पहला पूरी कया हो हेते कही दिया અને બીજો કે સ્કૂલ ટ્યુશન જો ટાઈમ સાચવે નહીં પેન્ટ મન થી કે
એ મૂકે વધારે ગમે એમના ઘરે અને એ માહોલ ને રહ્યો કે એમના ઘરને સંઘ અને કમિટી મળી જો આભાર આવે કે પર્યુષણ કોઠિયા પર્યુષણ જેવો માહોલ પહેલી વાર આવું રેડી મારા સાહેબની સખત પ્રેરણા હતી. હવે એજન્સીએ અમારી છે ને તારીખો સરકારે વધારી જ નહીં હતી. 15 તારીખે અમે લોકો મરીને કામ કરતા હતા. રોજની 2 કલાક જ ઊંઘ કે 3 કલાક ઊંઘ થતી હતી. હવે આ જ પરિસ્થિતિ હતી. હવે નક્કી કર્યું કે 2 કલાક અહીંયા કરવાના છે. ઓફિસે જવાનું કેમ કે આવવાના ને જવાના 2-2.5 કલાક બગડે છે. એ જવાનું કેન્સલ કર્યું. સાહેબની પ્રેરણા થઈ અને અહીંયા જ નવાણું કરી કે કારણ કે આપણે નવાણું કરવી જ છે. કારણ કે નાના હતા ત્યારે નવાણું કરી નથી ને હવે જે સંયમ જે ભેગા થયા છે એના હિસાબે બધું છોડીને ત્યાં જઈ શકાતું નથી. અને પછી જ્યારે નિવૃત્ત થશું કે તે થશું ત્યારે શરીર સાથ આપશે કે નહીં આપશે ખબર નથી. એટલે ભાવ નવાણું કરવાની સખત હોશ હતી જ અંદર. અને આ રીતે નક્કી કર્યું કે ભાઈ કોરોનામાં પણ ઘરે બેસીને કામ થતું જ હતું તો અત્યારે પણ કેમ ન થાય. એટલે ઓફિસે જવાનું કેન્સલ કર્યું. ઓફિસનું કામ બધું અહીંયા કર્યું. રાતના 2 કલાક 3 કલાક જે સુવા મળે પણ અહીંયા નવાણું કરવી જ હતી. ખરેખર સાહેબ આપની આ જે આયોજન થયું ક્યારેક હું બપોરે પણ આવતો હતો. આમ આખું ઉપવાસ એમ લાગે કે આમ ચોથો વારો વર્તી રહ્યો છે એમ આપણા જન્મમાં એમ. ખરેખર ખૂબ જ મજા આવી, આનંદ થયો અને ખરેખર કંઈ ભૂલચૂક થયો તો મિચ્છામી દુઃખ. સમયમાં મુલુંડ સંઘમાં પણ 99 થઈ છે. હવે એમની પાસે જગ્યા વિશાળ છે, એમનું ડેકોરેશન વિશાળ છે. એ ડેકોરેશન પ્રોફેશનલે કર્યું છે, લાખો રૂપિયા ખર્ચીને કર્યું છે. જ્યારે આપણે અહીંયાનું આ આખી જે સુશોભન છે એ આપણે પોતે બધાએ જાતે મળીને કર્યું છે. એના કેપ્ટન આપણા વર્ષા ભાભી ને પૂજન ભાભી છે. જોરદાર मुझे मारा साहब जे છે કે પાકે એની રીતે નવાણું જો આલેખન કેળું હે મુજે મન में तो 13 થી જ ભાવ યાત્રા ચાલુ થઈ ગઈ વી તો પાલીતાણા પાકે કેડી રીતે બનાણું હે दिन रात जो 2 વાગે भी आँख खोला तो पालीताड़ा आऊँ की बनाई दिया करो कहीं दिया की कहीं दिया तैर की मुझे मगज में पालीताड़ा चालू થઈ ગયો सजे परिसर में मुझे मगज में रोको पालीताड़ा गमे थे और दादाजी आंगी भी कही थे तो मगज में ना पालीताड़ा केड़ू है की कहीं केड़ी रीते गोठविया कड़ा गोठविया केड़ी रीते कहीं 4 डी में ओपो केड़ू है केड़ी रीते कहीं दिया कुंजन भी ना भी मुझे सपोर्ट में कुंजन पर देवपुर हाले गई तो पण बड़े जना जो को साथ देना है तेला आ मणी जो आभार કે 4 ડી में चीज ઊભી થઈ ગઈ આ લોકો જે મળી જો સપોર્ટ થી થઈ ખાલી એકડી મુજે લીધે નહીં થઈ આઈ મળે જે સાથ લેના તેરી ચીજ ઊભી થઈ છે એકચ્યુઅલી મારે પ્રેરણા મારે પ્લાનિંગ સૌથી વધારે પ્રબળ ઈચ્છા મુझे મમ્મી जी જ વી કે આપ નવાણું કઈ बिकॉज તું કરે ગણાઈ ઓલરેડી અને ઓની भी ઈચ્છા ही कि मुझे मियाँ थी मुझे पहला मुझे नवाणुं थे वनी खबर क्योंकि ओनी की खबर है कि मियाँ बोटिया इट इज वेरी डिफिकल्ट कहीं नवाणुं कयो तो मारा साहेब जी कृपा है कि वो मुझे अट्टो मोटिवेशन देना है कि तू कर तो से बननी बिकॉज मुझे स्कूल रहती अरे लिटरली नहीं बोले पहला अरे सच्ची मारा साहेब ने मुझे मम्मी जी બહુ આભારી અહીંયા કે મૂકે નવાણું કરે છે મોકો મળ્યા થેન્ક યુ એ પાડો છું તો પામણે કલ્યાણ મિત્ર છું સૌથી પહેલા ડિમ્પલબેન મૂકે અગલેડી ફોન કર્યા કે નવાણું કરે જી આવશે મોટી થઈ વારી ત્યાં હું 40-50 ઘંટે વારી અહીંયા કોઈ અંતરાય અછી લોક હજા કામ અછી નહીં છે જેટલી થી એટલી ભાનુવાસી અને ડિમ્પલબેન નામ લખાયા પહેલેડીઓમાં આવ્યા જ ન સેકન્ડ ડેથી સ્ટાર્ટ કર્યો ઘરેથી નકરું સે બી બપોર જો 2 વાગે મૂકે હિત્ય તો શાયદ આવું એકલી જ ઉંધિયા બપોર જો બડે સવારે ઘરે ગંદા ਹੁੰਦਾ પણ સારો એનો સાથ મળ્યો તે અને અહીં છે ને ભલે હડા ડુંગર નથી ચડ્યા પણ 9 કલાક અને જે 9 કરાયા તે બડે કલ્યાણ મિત્ર છેલ્લે 3 ડી में તબિયત બગડાઈ ગઈ થોડી શરદી ને થઈ ગઈ તો જેવા એક્યુપ્રેશર પોઈન્ટ કે હીથી કરીને એકદમ કે સારી રીતે આજી યાત્રાથી બી તો મળે કલ્યાણ મિત્રથી જ યાત્રા થઈ શકે આસાજી સફળ થેન્ક યુ સર તો મને પહેલેથી જ કહેતા હતા 99 કરવાનું પણ મારું એવું જ હતું કે મારાથી નહીં થાય અને ફર્સ્ટ ડે જ્યારે 99 ચાલુ થઈ ત્યારે મને જોવું હતું કે કેવી રીતે ચાલુ થાય છે ત્યારે હું આવી નૌકાસી કરીને પછી ઘરે ન ગઈ પણ અહીંયા બેસીને 4 જાત્રા કરી અને ત્યારે થયું કે ના થઈ જશે અને સાચે બધા જોડે મળીને મારી આ જાત્રા ઇટ ઇઝ એન્ડ થેન્ક્સ ટુ અંકિતભાઈ ફોર એનરોલિંગ મી માય રોલ નંબર 146 અને મેં એક્ઝેક્ટ જાત્રા કરી છે એક પણ ઓછી નહીં એક પણ વધારે 99 જાત્રા 9 ટૂંક 1.5 ગાંવ 3 ગાંવ 6 ગાંવ કાવશક મારું બધું જ પૂરું થયું છે મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારાથી એટલું થશે અને બીજો એક ફાયદો કે અહીંયા જે અમે લોકોએ નૌકાસીને ચોવ્યા અને અભક્ષણોને ત્યાગ કર્યો તો અમારા ઘરમાં પણ 27 દિવસથી બ્રેડ નથી આવ્યું અમારા છોકરાઓ કાંદા બટેટા ખાય છે પણ અમે નથી બનાવ્યું એટલે ઘરમાં કોઈ છોકરાઓએ પણ નથી ખાધું અને બ્રેડ કે અભક્ષણ પણ નથી આવ્યું અને બિલ્લા આવી જાય તો ચોવ્યા પણ અમારા કારણે એ લોકોએ પણ કરી લીધા છે તો એક એક્સ્ટ્રા લાભ થયો થેન્ક યુ મહારાજ સર
શબ્દ નહીં મું વટે કે પૂરું બોલા કરીને બોલેલા તો ગચ્ચ બંધ થયા તો કેટલી વારથી મણીને સોણાથી મુજોટા નથી તો તમે ही बोल दिया હું બોલ दिया પહેવાર મું વટે કે શબ્દ નહીં બોલેલા મારા સાહેબ અસર ધ્યાન સમજી ગયા બસ મણી જો ધન્યવાદ કહેતી અને અહીં સંઘ આશા જો માયતર સંઘ સમજીને હસી અતે અચુતા આરાધના કહ્યું તા આ મણી સંઘ જો ખૂબ 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 ધન્યવાદ હસી કહ્યું તા મૂકે હનુમતે હું હંમેશા તે ઘરની બાજુ સમજા ઉપવાસ રહે હનુમતે ઓડા વાત કરશે ને અહીંયા બોલીલી વિયા એટલે અહીં ગચ્છ જ અફસોસ હો કે કી પણ થી નતા હોતે નથી પહોંચી શકા અહીં પણ મારા સાહેબ એરો હી ક્યાં ના કે જ્યારે ઘર વખતે ગંગા આવી અને કેવું છે નવાનું કેણી છે ગમે તે હોતે પાલિતાના પછડું કોઈ શક્યતા નહીં કે 2 મહિના 3 મહિના વખતે રોમ એવી કેવી શક્યતા બી ન અતે કેવું એટલે કેવું બસ દીના દાદા કીજ ના આજુબાજુ કેર કરો કઈ તો કરો ન જાત્રામાં એટલા મગ્ન ને કે રોજ સતત જાત્રા હતા કેની જ કે જપાટે પૂરો થઈ બને માતાજી રાષ્ટ્રીય આદિનાથ ભગવાન કી જય સ્વામી ભગવાન કી જય બસ હવે તો મારી પાસે પણ શબ્દ નથી તમારે મને કહેવા માટે કે તમે જે પ્રમાણે આ યાત્રા 99 ભાવયાત્રા કરી બસ એટલું જ કહીશ કે જે સંઘ છે ને એ સંઘ થકી અમારો અને તમારો એટલે કે આપણો સંઘને આ આપણે કહીએ ને નંદી સૂત્રમાં સંઘને કેટલી બધી ઉપમા આપવામાં આવી છે ને એ સંઘ થકી આપણે જે છીએ તો આ સંઘનો આભાર સાથે સાથે ટ્રસ્ટીગણ પર જ્યારે અમે આ વાત મૂકી અને એને સહજ સ્વીકારી લીધી કમિટીમાં બધી વાત થઈ અને બધું હેન્ડલિંગ આપણે કહીએ ને દિવસે કાંઈક ને કાંઈક ઉત્સાહમાં વધારો જ થતો હતો આમ અમે જોઈએ ને અમે 99 આ 399 છે અમારી ભાવયાત્રા જે કરાવી છે ને પહેલી કરતાં બીજી ને બીજી કરતાં ત્રીજીમાં જે તમારા ભાવો છે જે દહીસરવાસીઓ તમારા જે ભાવો છે ને એ ભાવને હવે એક શું બોલું તમારું એક શબ્દ હોય ને શું મેમરીમાં શું સેવ ને ગાંઠિયા જે બનાવે એ આ 99 દ્વારા તમારા અંદરમાં રહેલા આત્મા પ્રદેશમાં જે જાગૃતિ આવી છે ને બરાબર સાંભળો અંદરમાં જે આત્મા પ્રદેશમાં જે જાગૃતિ આવી છે ને એને હવે આગળ જઈને ટકાવવાની જિમ્મેદારી હવે તમારી છે સંઘે બધું આ કર્યું આયોજન કર્યું બધું જ તમને કરી આપ્યું તમને જે ભાવના હતી તમારું એડજસ્ટ નથી થતું તો એડજસ્ટ કરવા માટે તમે અમારી પાસે બધું જ કર્યું પણ હવે જિમ્મેદારી તમારા આત્માની તમારા તરફથી વધી ગઈ છે એટલે ખાસ ખ્યાલ કરજો આ 25-26 દિવસ જે તમે અંદર જે ઉતરવાનો પ્રયત્ન કર્યો છે ને એને હજી આગળ વધારવાના પ્રયત્નમાં કંઈક પણ એક બાધા કે એમાં થોડું તમે આગળ વધશો ને તો 100% આ સિદ્ધાંત પર જ્યારે આપણે જઈશું ને હમણાં નહીં તો ભવિષ્યમાં કદાચ આ સિદ્ધાંત નહીં હોય તો ભવિષ્યમાં ગિરનાર પરથી પણ બધા મુક્તિમાં જવાના જ છે તો આપણે એ જ ભાવના સાથે જઈએ કે કદાચ સિદ્ધાંત પર હમણાં હું જઈ શકું કે ન જઈ શકું ભવિષ્યના ભવંતરના ભવમાં અરિહંતોની જે ગિરનારની ભૂમિ છે ત્યાંથી સંયમ નહીં અને મોક્ષમાં ઠાણીનો મોડીનો સવારે ઉઠી પગપાળા ચડતા ગિરના નામોની માળાઓ ગણતા નવ ખમાસ મણને નવ લોગસ ગણતા પ્રીતમજી મારા ઋષભને વળતા 99 તળિયા યાદો ખૂબ પ્યારી 99 તળિયા યાદો ખૂબ પ્યારી મને યાદ આવતી 99 મારી મને યાદ આવતી યાત્રા મારી મને યાદ આવતી 99 મારી